બનાસકાંઠા જિલ્લાના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની એક યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દિવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ ઉપર બની છે તેવા ગ્રામજનોનો આક્ષેપ। બનાસકાંઠા જિલ્લાના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની એક યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે દિવાલ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના ભ્રષ્ટ અધિકારીઓના કારણે માત્ર દિવાલ કાગળ ઉપર બની છે, જેમાં ગ્રામજનોનો આક્ષેપો કરી રહ્યા છે કે ગ્રામજનોએ વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ 6 મહિના સુધી કોઈ પણ કાર્યવાહી નહીં કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલ પાંથાવાડા ગામના જાત ગામે વર્ષ 2021-22માં સરકારની 15% વિવેકાધીન યોજના અંતર્ગત ગામમાં પુનમાભાઈ રાજગોરના ઘરની બાજુમાં દિવાલ મંજૂર કરવામાં આવી હતી। જોકે આ દિવાલ ₹50,000ના ખર્ચે બનાવી હતી, પરંતુ આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની હોય તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। જોકે આ બાબતે ગ્રામજનોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતા, જેને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો। અમારા ગામમાં સરકારની યોજનામાં એક દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ ગામના સરપંચ, તલાટી અને એસોની મિલીભગતથી આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની છે અને અનેકવાર રજૂઆતો કરી, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી। અમારા ગામમાં ₹50,000ને ખર્ચે દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ આ દિવાલ માત્ર ને માત્ર કાગળ ઉપર બની હોય અને આ દિવાલ કોઈ અન્ય જગ્યા ઉપર બનાવી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। તો આ દિવાલના રૂપિયા રિફંડ કરવા, જો રિફંડ કરવામાં આવે તેવી માંગ કરાઈ। અમે છેલ્લા 6 મહિનાથી તંત્રમાં અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ અમારી રજૂઆતોને કોઈ ધ્યાન નથી દેતું। તેથી અમારી દિવાલના પૈસા અમને રિફંડ કરો અને આ દિવાલમાં જેમને ભ્રષ્ટાચાર કરે છે તેઓને કડક કાર્યવાહી કરવામાં આવે। બોલો, હું જાત ગામના પ્રતાપભાઈ ખગારાજી, ડેપ્યુટી સરપંચ, સગનાજી ઠગરાજીના ઘરની પાછળની દિવાલ પાસ થયેલી ક્યાં ગઈ એનો પત્તો જ નથી। એસો અને સરપંચ અને તળેટી બધે ભ્રષ્ટાચારો છે। અમારા દલપતભાઈ કેસરાજી રાજગોર, ગામ જાત, અમારા છગનાભાઈ ઠકરાજીની પાછળના ઘરની પાછળની દિવાલ ક્યાં ગઈ પત્તો જ નથી। એસો, તલેટી, સરપંચ બધા ભેગા રહીને ક્યાં ગઈ દિવાલ, કંઈ પૈસા ઉપડી ગયા છે। તમારી માંગ શું છે? અમારી માંગ છે કે પરત કરે પૈસા। તમારા જાટ ગામમાં 50,000ના રૂપિયે જે દિવાલ બનાવી હતી તેનું શું છે? અમારા ગામમાં જે દિવાલ છગનભાઈના ઘરની પાછળ જે દિવાલ બનાવી હતી એની જગ્યાએ અત્યારે એમને એમ પડેલ છે, વાડ છે અત્યારે। છગનભાઈ ઘરની પાછળ છે એ એને કરેલો પ્લોટ છે અને એ દિવાલ આ લોકો પૈસા ઉપાડી એમાં એસો, સરપંચ અને બધા હાથે મળી અને પૈસા ઉપાડીને ખાઈ જાય। તો તમારી માંગ શું છે? અમારી માંગ જ એ કે કહેતા આ પૈસા પરત કરે અને પૂરેપૂરી તપાસ થવી જોઈએ કે આવી બીજી જગ્યાએ નથી ને, ઘણી જગ્યાએ કદાચ એવું કર્યું હશે તો અમારો પ્રશ્ન એ જ છે। શું નામ તમારું? પ્રભાભાઈ પુનમાજી રાજગોર।